આજે શિક્ષક તરીકે મારે એક વાત કરવી છે. નીટને લઈને જે કઈ હોબાળો ચાલી રહ્યો હતો અને જે ચાલી રહ્યો છે એ એવડો મોટો વિશાળ હોબાળો શા માટે થવો જોઈએ અને આપણે બધાએ તેને સપોર્ટ શા માટે કરવો જોઈએ તેને લગતી એક નાનકડી વાત કરવી છે. ધારો કે કોઈ વિદ્યાર્થી જે 10મા ધોરણનો વિદ્યાર્થી હતો, એ વિદ્યાર્થી 10મા ધોરણમાં મહેનત કરીને સારા માર્ક્સ લાવે છે, જેની ઘરની પરિસ્થિતિ સારી નથી તેમ છતાં તે વિદ્યાર્થીને વિજ્ઞાન પ્રવાહમાં એના મા-બાપ અથાક મહેનત કરીને એડમિશન અપાવે છે. એ છોકરાનું એક લક્ષ્ય હતું કે એને એક ડોક્ટર બનવું છે. એટલા એ લક્ષ્યને પૂરું કરવા માટે એના માતા પિતા એને ભણાવે છે, ગમે ત્યાંથી પૈસાની સગવડ કરીને એને ભણાવે છે. તે છોકરો પણ 11-12માં 2 વર્ષ રોજની 10-10, 12-12 કલાકની મહેનત કરીને ભણે છે. તે ભણતા ભણતા તે પોતાનું વ્યક્તિગત જીવન પણ ભૂલી જાય છે, માત્ર ને માત્ર પોતાનું લક્ષ્ય પૂરું કરવા, ડોક્ટર બનવા, અને પોતાના મા-બાપને જેવી તે લોકો જીવન જીવી રહ્યા હતા તેના કરતા સારું જીવન જીવવા માટે એ મહેનત થઈ રહી હતી. 2 વર્ષ એ છોકરો મહેનત કરે છે અને 2 વર્ષ મહેનત કર્યા બાદ એક દિવસ આવે છે જે દિવસે એની મહેનત રંગ લાવવાની હતી. તે વિદ્યાર્થી નીટની પરીક્ષા આપવા બેસે છે. નીટની પરીક્ષા આપે છે. તેણે જે પ્રમાણેની મહેનત કરી હતી તે પ્રમાણેનું તે પેપર આપે છે. પેપર આપીને પછી તે છૂટે છે, રાજી થાય છે કે પેપર આવડી ગયું, એને મહેનત કરી હતી, મહેનત રંગ લાવી, તે લાટ બધા સપના જોવા માંડે છે. પોતાનું જે પેપર છે એ સોલ્વ કરે છે અને એને ખબર પડે છે કે હા, સારા માર્ક્સ આવ્યા હશે, સોલ્વ કરે છે, સારું ગયું છે પેપર, મોટા ભાગના એને વિકલ્પો સાચા પડ્યા છે. તે રાજી થાય છે, તેના માતા પિતા પણ રાજી થાય છે. અને થોડાક દિવસ પછી એને એવી ખબર પડે છે કે એણે જે પેપર આપેલું હતું તે પેપર અમુક બાહ્ય લોકોના લીધે રદ થઈ ગયું છે, લીક થઈ ગયું છે, જેમાં એનો કોઈ વાંક નહોતો. એનો કશો પણ વાંક નહોતો. તે છોકરો